નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। કૃષિ તેમજ બાગાયત ખાતાના અધિકારીઓને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તાલીમ આપવામાં આવી। આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિ ડૉક્ટર કે.બી. કથિરિયાની અધ્યક્ષતામાં વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી હસ્તકની તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત ખરીફ ઋતુપૂર્વ તાલીમ વર્ગ અને દ્વિમાસિક વર્કશોપ યોજાયો હતો। આ તાલીમના પ્રારંભે ડૉક્ટર કે.બી. કથિરિયાએ જણાવ્યું હતું કે ખરીફ ઋતુપૂર્વના તાલીમ વર્ગમાં યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ તેમજ બાગાયત ખાતાના વિવિધ અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે। ત્યારબાદ અધિકારીઓ વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકોને તાલીમ આપે છે અને અંતે ગ્રામ સેવકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શનને તાલીમ આપવામાં આવે છે। આ તાલીમ એ કૃષિ તેમજ અન્ય ક્ષેત્રોને લગતી અદ્યતન માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટેનું સક્ષમ માધ્યમ બને છે તેમ જણાવી તાલીમના મુખ્ય ઉદ્દેશો અંગે માહિતી આપી હતી। તદુપરાંત આ 2 દિવસીય પ્રી સિઝનલ તાલીમ કાર્યક્રમમાં કૃષિને બાગાયતી પાકોના ખેત ઉત્પાદનના વિવિધ પાસા જેવા કે જમીનની તૈયારી, ખાતર વ્યવસ્થાપન, પાક ઉત્પાદનની પદ્ધતિ, નીંદણ નિયંત્રણ, રોગ નિયંત્રણ, જીવાત નિયંત્રણ, કૃમિ નિયંત્રણ, કઠોળ, ડાંગર, મકાઈ, શાકભાજી અને ફળ પાકોની ખેતી પદ્ધતિ, પ્રાકૃતિક કૃષિ અનુભવ, બીજની માહિતી, જૈવિક ખાતર વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। ઉપરાંત તેમણે યુનિવર્સિટી ખાતે ચાલતા પ્રાકૃતિક કૃષિના વિવિધ પાકોના અખતરાઓ અંગે જાણકારી આપી રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી આત્મ કચેરી ખેતીવાડીને બાગાયત ખાતા દ્વારા સંયુક્ત રીતે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી। આ તાલીમ કાર્યક્રમમાં સંશોધન નિયામક ડૉક્ટર એમ.કે. ઝાલા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર જે.કે. પટેલ, સંયુક્ત ખેતી નિયામક અમદાવાદ એન.એમ. શુક્લ, નાયબ ખેતી નિયામક વડોદરા જી.એસ. સુથાર, નાયબ બાગાયત નિયામક વડોદરા નિલેશભાઈ પટેલ, તાલીમ સહાયક ડૉક્ટર શૈલેષભાઈ પટેલ, મધ્ય ગુજરાત જિલ્લા ખેતીવાડી અધિકારી અને બાગાયત ખાતાના સંયુક્ત ખેતી નિયામક, વિવિધ વિભાગોના અધિકારીઓ, કિસાન કોલ સેન્ટર અમદાવાદના ફાર્મ ટેલી એડવાઇઝર અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના સંશોધન વૈજ્ઞાનિકો જોડાયા હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।